કેન્દ્ર સરકારના નિર્ભયા ફંડ હેઠળ ઇન્ક્લુઝિવ સિટીઝ ફોર વુમન એન્ડ ગર્લ્સ પ્રોજેક્ટ માટે દેશના 10 શહેરોમાં મહેસાણાની પસંદગી થઈ છે। મહિલા સુરક્ષા અને સુવિધા માટે 10 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વડનગરમાં 6.88 કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ અને 50 બેડની હોસ્પિટલ બનશે। આ સાથે જ 6 પિંક ટોયલેટ, 7 બસ સ્ટેશન પર બેબી કેર સુવિધા અને મહિલા પોલીસ માટે ઈ-બાઇક ફાળવવામાં આવશે। આ ઉપરાંત 10,000 વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે। આ યોજનાથી જિલ્લાની મહિલાઓ વધુ સુરક્ષિત અને સશક્ત બનશે। સમગ્ર દેશમાં ટાયર 2 અને ટાયર 3 સિટી જે હોય એવા 10 શહેરો પસંદ કરવામાં આવેલા છે। એ પૈકી આપણા ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાનો સમાવેશ કરેલો છે। એટલે આ યોજના હેઠળ નિર્ભયા ફંડ હેઠળ ભારત સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાનું એક પ્રોજેક્ટ માટે આપણને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે। જે પ્રોજેક્ટ છે ઇન્ક્લુઝિવ સિટીઝ ફોર વુમેન એન્ડ ગર્લ્સ, એટલે મહિલાઓ અને બાળકીઓ માટે એ લોકોની જે સુરક્ષા વધે, ટેકનોલોજી આધારિત સર્વેલન્સ અને પોલીસ પેટ્રોલિંગ દ્વારા એમની સુરક્ષામાં કેવી રીતે આપણે વધારો કરી શકીએ, એવા અમે લગભગ 9 કરોડ ને 33 લાખના અલગ અલગ પ્રોજેક્ટ લીધા છે। આ રીતે ટોટલ 9 કરોડ 33 લાખ રૂપિયાનો એક પ્રોજેક્ટ આપણે ગુજરાત સરકારમાં સબમિટ પણ કરી દીધેલો છે। અને હું માનું છું કે આના જે આપણને અપેક્ષિત પરિણામો જે છે, તો ખાસ કરીને વડનગર અને એની આસપાસના તાલુકાઓમાં જે નોકરી કરતી મહિલાઓ હોય તો એ લોકો માટે સુરક્ષિત સસ્તું આવાસ મળી રહે અને એ લોકોના બાળકો માટે પણ ડે કેરની વ્યવસ્થા એમાં મળી રહે।